الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت وفرعها في السماء تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون صدق الله العلي العظيم. Baik, tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત ઇબ્રાહીમ. ગઈકાલે આપણે 24મી આયતની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે ઇન્શાલ્લાહ 24મી આયતની ચર્ચા કન્ટિન્યુ રાખશું અને ઇન્શાલ્લાહ વર્ષ નંબર 25ની ચર્ચા પણ આપણે સાથે લઈ લઈશું. તો ગઈકાલે આપણે ચોવીસમી આયતમાં આપણે શરૂ કર્યા હતા. તો અલ્લાહ સુબહાન વતાલા આપણને કાલિમતિન તય્યબાની કમ્પેરિઝન આપે છે શજરતિન તય્યબા સાથે. હવે આ કમ્પેરિઝન આપણે હમણાં કરશું, વધારે પડતું આપણે ચર્ચા હવે કરશું શજરતિન તય્યબા ઉપર. ગઈકાલે આપણે કલિમતિન તય્યબા ઉપર ચર્ચા કરી હતી, પણ એની પહેલાં મને ખબર છે કે આપણે એક ગુજરાતીમાં તરજુમો લઈ લઈએ આ બે આયતનું ટુ સેટ ધ સીન. તો અલ્લાહ સુબહાન વતાલા 24મી આયતમાં કહે છે કે શું તમે નથી જોયું કે અલ્લાહ સુબહાન વતાલા એ પાક કલીમા એટલે કે કલિમતન તય્યબાનો દાખલો કેવી રીતે બયાન કર્યો છે. તે એટલે કે કલિમતિન તય્યબા એક પાક ઝાડ શજરતિન તય્યબા પાક ઝાડ જેમ છે, જેના મૂળિયા જમીનમાં ખૂબ ઊંડે સુધી ઉતરેલા છે અને તેની ડાળીઓ આસમાનમાં ફેલાયેલી છે. પછી વર્ષ 25માં એકચ્યુઅલી there is a continuation there. અલ્લાહ સુબહાન તાલા કહે છે કે આ ઝાડ પોતાના પરવરદિગારના હુકમથી હંમેશ ફળ આપતું રહે છે અને અલ્લાહ સુબહાન વતાલા લોકો માટે આવા દાખલા આપે છે કે કદાચ લોકો નસીહત મેળવે. તો આ 24મી અને 25મી આયતનો તર્જુમો છે. ગઈકાલે આપણે કલિમતિન તય્યબા ઉપર જરાક વધારે વાત કરી હતી. આજે આપણે કલિમતિન શજરા ઉપર શજરતિન તય્યબા ઉપર આપણે વાત કરીશું. મિક્સ થઈ જાય છે. હવે આના ઉપર આપણે વાત કરવા માટે આપણે અમુક શબ્દો આપણે જોઈએ કે અલ્લાહ સુબહાન વતાલા 24મી આયતમાં કયા શબ્દો યુઝ કર્યા છે. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. શજરતિન તય્યબતિન અસ્લુહા સાબિતુન વફરઉહા ફિસ સમાઇન. પછી છે તુઅતી ઉકુલહા કુલ્લહીન. આ 5 શબ્દો આપણને જો આપણે એને સમજીએ તો આપણને એટલીસ્ટ આપણને પિક્ચર આપશે કે અલ્લાહ સુબહાન વતાલા આ પાક ઝાડની જે વાત કરે છે, શજરતિન તય્યબાની વાત કરે છે, એ શું સમજાવવા માગે છે. તો પહેલી વસ્તુ અહીંયા જે અલ્લાહ સુબહાન વતાલા આપણું ધ્યાન ખેંચે છે એ છે શજરતિન. શજરતિન એટલે ઝાડ. ઝાડ અહીંયા Allah subhanahu wa ta'ala is making an important point here.
એક સિફત છે કે ઝાડ હોવું જ જોઈએ, કારણ કે કમ્પેરિઝન આ રીતના કરે છે, કલિમતિન તય્યબા શજરતિન તય્યબાની સાથે હું કમ્પેર કરું છું, અને શજરતિન ઇઝ ઝાડ. આ એક સિફત છે કે ઝાડનું હોવું જોઈએ. એનો મતલબ એમ કે નોટ શ્રબ ઓર નોટ સ્મોલ પ્લાન્ટ બટ અ ટ્રી. 1. નંબર 2, તય્યબા એટલે પાક. આ ઝાડ પાકીઝા હોવું જોઈએ. એનો મતલબ એમ થાય છે કે આ ઝાડમાં ખરાબી ન હોવી જોઈએ, કે આ ખરાબીથી આ ઝાડ આજે સારું છે અને કાલે ખરાબ થઈ જાય. ધીસ ઇઝ ધ સેકન્ડ થિંગ. થર્ડ થિંગ ઇઝ અસ્લુહા સાબિતુનનો મતલબ એમ થાય છે કે આ ઝાડના જે મૂળિયા છે એ મૂળિયા એટલા ઊંડા, એટલા મજબૂત છે અને એટલા ઊંડા છે કે આ ઝાડ પોતાને ઊભો રાખી શકે છે તોફાનની વખતે. See how is relating it to પાક શબ્દો કલિમતિન તય્યબા. ઝાડના મૂળ એટલા મજબૂત હોવા જોઈએ કે તોફાની હવાથી એ હલી ન જાય. સોસાયટીમાં જ્યારે કોઈ પણ જાતનો તોફાન આવે તો એ સોસાયટીને હલવું ન જોઈએ. એનો મતલબ એમ થાય છે. વફરઉહા ફિસ સમાઈ. આ ઝાડને તમે એવી રીતે રાખો કે સૂરજનો તાપ એના ઉપર આવતો હોય, એ ખુલ્લું હોય અને એના બ્રાન્ચીસ એટલે કે ડાળિયાઓ આકાશ સુધી ફેલાયેલા હોય. મીન્સ તમે એવી જગાએ એને રાખો કે ધેટ ટ્રી ઇઝ પ્રોગ્રેસિંગ ફોરવર્ડ, ઇટ્સ ગ્રોઈંગ, નોટ સ્ટાઇફલિંગ ઇન ઇટ્સ પ્રોગ્રેસ. એવી સોસાયટી આપણે ક્રિએટ કરીએ કે દેટ ઇઝ ગ્રોઈંગ, ડેવલપિંગ, બિકમિંગ ધ બેસ્ટ ઓફ ધ સોસાયટીઝ ઇન ધ વર્લ્ડ. પછી આગળ વધે છે. તુતિલ ઉકુલહા કુલ્લહીન. તુ ઉકુલહા એટલે ખાવાનું આપનાર, ફળ આપનાર. કુલ્લહીનનો મતલબ કે હંમેશા. આ ઝાડ એવું હોવું જોઈએ કે જે હંમેશા દર મોસમની વખત રાત અને દિવસ તમને ફળ આપતું હોય, તમને ખોરાક આપતું હોય, તમને રોજી આપતી હોય. એનો મતલબ એમ થઈ ગયો. સો અલ્લાહ સુબહાન વ તઆલા આ 5 સિફતો આપણી સામે રાખ્યા છે. ઝાડ એટલે કે મજબૂત. ઝાડ મજબૂત હોવું જોઈએ, એના મૂળિયા પાક હોવું જોઈએ, એના બ્રાન્ચીસ આસમાન તરફ જાતું હોય અને ફળ હંમેશા મળતું હોય. અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં આગળ વધે છે અને એક શરત રાખે છે, કન્ડિશન રાખે છે. સહી કન્ડિશન કઈ છે? બિઇઝની રબ્બિહા. અલ્લાહ સુબહાન વ તઆલાના હુકમથી અને રજાથી આ ઝાડને બધી સિફતો મળી છે. સી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ હેવ અ પિક્ચર ઇન અવર માઇન્ડ કે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા શું કહેવા માગીએ છીએ. જો પહેલાં શું કહે છે? કલિમતન તય્યબા, ગુડ વર્ડ. આપણે ગુડ વર્ડ ગઈકાલે શું જોયા? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. કેની સાથે કમ્પેર કરે છે? આ એક ઝાડ સાથે કમ્પેર કરે છે કે જેના મૂળિયા મજબૂત હોય, જેના બ્રાન્ચીસ આસમાનો તરફ જતા હોય, જેના ફળો હંમેશા મળતા હોય. આની સાથે કમ્પેર જ્યારે આ દ્રશ્ય આપણે જોઈએ છીએ તો પહેલી વસ્તુ આપણા મગજમાં અહીં આવે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા આ સિફતો આપી છે એની રજાથી અને એના હુકમથી. That's number 1. If any of his makhluk, and particularly makhluk insan, એમ વિચાર કરતો હોય કે હું મારા સ્વતંત્રતાથી આ બધું અચીવ કર્યો છે તો એ ભૂલ ખાધો છે. અલ્લાહના હુકમથી ને અલ્લાહના રજાથી તમે કાંઈ નહીં અચીવ કરી શકો. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. અને આપણે જ્યારે આ વસ્તુને ડીપલી વિચાર કરીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ગુડ વર્ડ્સ કમ્પેર કરે છે આ ઝાડ સાથે કે જેના મૂળિયા મજબૂત છે, જેના આકાશોમાં દાળિયા જતા હોય છે, જેનું ફળ હંમેશા આપણને મળતું હોય છે, એના ઉપર જ્યારે આપણે લાંબો વિચાર કરીએ ત્યારે આપણને આપણા ઈમાન
આપણને 3 ચીજ અંદર આપણને મળે છે. એક છે કે આપણું તૌહીદ મજબૂત થાય છે, બીજું છે કે એ તૌહીદનું જે ઈમાન છે એ મજબૂત થાય છે, અને ત્રીજું છે કે એ તૌહીદના ઉપર જે આપણા વિચારણા છે એ મજબૂત થાય છે. જસ્ટ બાય ગિવિંગ ધીસ 2 કમ્પેરિઝન, બાય ગિવિંગ ધીસ પેરેબલ. હવે આપણે લઈએ કે આ જે ગુડ વર્ડ છે, આ ઝાડને કમ્પેર કર્યા છે ગુડ વર્ડ સાથે. ઇમેજિન કે એક મોમિન કે જે આ ગુડ વર્ડને, જેનો મતલબ થાય છે લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદ રસૂલુલ્લાહ, એને જો એ અપનાવે ઇન ઇટ્સ ઓલ ધ ડાયમેન્શન્સ. આ ડાયમેન્શનની હું જ્યારે વાત કરું છું ત્યારે આપણી પાસે 5 ડાયમેન્શન્સ છે ભાઈઓ. ફિઝિકલ, આ શરીર; મોરલ, અખલાક; સ્પિરિચ્યુઅલ, રૂહાની; બ્યુટી, અન્ડરસ્ટેન્ડ કરવાની કે બ્યુટી શું છે. સ્પિરિચ્યુઅલ ભૂલાઈ ગયું, 5મું શું છે હવે? કોઈને યાદ છે? કોઈને યાદ નહીં હોય. 5 ડાયમેન્શન્સ છે. આ 5 ડાયમેન્શન જે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આપ્યા છે, સ્પિરિચ્યુઅલ, મોરલ, રેશનલ, બ્યુટી એન્ડ ફિઝિકલ, આ 5 ડાયમેન્શન્સ ઇન ઓલ ઇટ્સ ડાયમેન્શન જો આપણે અલ્લાહ સુબહાન વ તઆલાના વર્ડ્સને એક્સેપ્ટ કરી નાખે, અપનાવી નાખે આ બધા ડાયમેન્શન, તો આ મોમિન ભાઈ એક સજ્જડ મોમિન રહી છે, એક સજ્જડ ઇન્સાન બની શકે છે. એની પાસે અલ્લાહ સુબહાન વ તઆલા જેવી રીતે ઝાડને સિફતો આપી છે, એવી રીતે મોમિનને પણ સિફતો આપે છે કે એ મોમિન ભાઈ અલ્લાહની મખલૂકને મદદ કરવા ઊભો રહી જાય છે. એ મોમિન ભાઈ એના મોમિન ભાઈઓને મુશ્કેલીના વખતમાં ઊભો રહી જાય છે. એ મોમિન ભાઈ પોતાને સબર કરી અને બીજા મોમિનોને મદદ કરે છે. આ સિફતો આ મોમિન ભાઈઓને આપે છે. એના નમૂનાઓ આપણને જોવા હોય તો એ નમૂના આપણને મળશે. પૈગંબરોની હિસ્ટ્રી આપણે જોશું, ઇમામોની આપણે હિસ્ટ્રી જોશું, અવલિયાઓની હિસ્ટ્રી જોશું. આ છે નમૂનાઓ કે જે અલ્લાહ સુબહાન વ તઆલા જે આ ઝાડને સિફતો આપી છે એ આ લોકોને સિફતો આપી છે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ને આ સવાલ કરવામાં આવ્યો. મને ખબર નથી, નામ ખબર નથી કોણે સવાલ કર્યું હતું, પણ એને સવાલ કરવામાં આવ્યો કે આ શજરતન તય્યબા એટલે શું? Now look at his explanation, and we have to understand what he is trying to say to us. એ કે આ શજરતન તય્યબા જે આ ઝાડ છે ને એના મૂળિયા ઇઝ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. એનું જે થડ સમજો છો? સ્ટેમ ને ગુજરાત ઇંગ્લિશમાં સ્ટેમ કહેવાય ને, ટ્રંક. શા માટે સ્ટેમ બોલ્યો? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ટ્રંક. આ જે ટ્રંક છે એ અલી, આ ટ્રંક અને એના જે મોટા મોટા ડાળિયાઓ છે એ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. ધીસ ઇઝ વોટ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. અને આ બે જે હસ્તીઓ છે એને જે પરિવાર છે કે જેમાંથી ઇમામો નીકળે છે, આ નાના નાના ડાળિયાઓ છે એ ઇમામો છે બધા. અને જે ફળ છે એ આ લોકોનું ઇલ્મ અને હિકમત અહીંયા છે. અને જે પાંદડાઓ છે તે છે આ જે હસ્તીઓ છે એના ફોલોવર્સ છે. Now imagine what he's trying to say to you. If a society wants to be a strong society, that society must have at its roots Rasul Khuda sallallahu alaihi wasallam. And also it must be following the guidance as per Rasul Khuda and his family. આ જો આ સોસાયટીમાં હોય તો એ સોસાયટી મજબૂત સોસાયટી હોય. એ સોસાયટીમાં આ જે ગુડ વર્ડ જે અલ્લાહ સુબહાન તઆલા આપણને કહી દે છે કલિમતિન તય્યબા, એ કલિમતિન તય્યબા ઉપર હોય આ સોસાયટી. નોટ ઓનલી ધેટ, એનો મતલબ એમ કહેવાય છે કે પ્રિસ્ટીન ઇસ્લામ જે આપણી પાસે આવ્યું છે, એ પ્રિસ્ટીન ઇસ્લામ આવ્યું છે રસૂલ ખુદા પાસેથી. ને વી શુડ ઓલવેઝ ટ્રાય એન્ડ ગેટ અવર ઇસ્લામ ફ્રોમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. નોટ ઓનલી ધેટ, પણ જો આપણને આજ સૂરામાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? એ રસૂલ, હું તારા ઉપર કુરઆન નાઝિલ કર્યો છું કે જેથી કરીને તું લોકોને અંધકારમાંથી અજવાળામાં લઈ આવ. મતલબ એ કે eventually we refer ourselves to Allah subhanahu wa ta'ala.
પણ મજબૂત સોસાયટી બનવી હોય, જે સોસાયટીમાં ગ્રોથ હોય, જે સોસાયટીમાં સ્ટેબિલિટી હોય, જે સોસાયટી ઇલ્મથી આગળ વધતી હોય, એના જે મૂળિયાઓ છે, એના જે ડાળિયાઓ છે, એ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ છે. ધેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. જો આ આપણને સમજાઈ ગયું હોય, આગળ વધીએ. હવે આયત આપણને સમજાવે છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા લોકો માટે આવા દાખલા આપે છે કે કદાચ લોકો નસીહત મેળવે. You see, by giving that parable, Allah subhanahu wa ta'ala is concluding in this 25th ayah કે I am giving you this. Allah subhanahu wa ta'ala લોકોને આવા દાખલા આપે છે. Look at the language. કદાચ. See, આપણને ફ્રી વિલ આપ્યું છે, આપણને ઇખ્તિયાર આપ્યું છે. આપણે લલચાઈ ન જાય આ દુનિયામાં, લલચાઈ ન જાય કે કદાચ ને બાય ગિવિંગ યુ ધીસ પેરેબલ અને દાખલાઓ that you will turn towards me, પ્રાપ્ત કરશો, નસીહત પ્રાપ્ત કરશો, હિદાયત તમે મેળવશો, પ્રાપ્ત કરશો. અને એકચ્યુઅલી આપણે જોવા જશું ને તો સૂર્ય રૂમની વર્સ નંબર 58માં આની કોમેન્ટ્રી આપણને મળે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, ક્લિયરલી અહીંયા કહે છે કે અને અમોએ એટલે કે અલ્લાહ સુબહાન વ તઆલાએ આ કુરાનમાં ઇન્સાનને સમજાવવા માટે, લુક એટ ધ વર્ડિંગ્સ, સમજાવવા માટે દરેક પ્રકારના દાખલાઓ આપ્યા છે. આ દાખલાઓ આર સો ઇમ્પોર્ટન્ટ because it makes our reading of the Quran easier. જો મેં 2-3 દાખલાઓ આપણને અહીંયા મને આપવું છે, મારી પાસે થોડુંક લિમિટેડ ટાઈમ છે, તો આપણે એમાં સમજીએ. જો અલ્લાહ સુબહાન આપણે દાખલા આપીને આપણી સમજણી કેટલી વધારે છે. લુક એટ ધ ફર્સ્ટ દાખલો that I am going to give you. He is comparing hypocrisy, munafiqiyat, with flickering of the flame. Allah subhanahu surah બકરામાં કહે છે કે આ મુનાફિકિયાત, મુનાફિકના ઈમાન જે છે ને એનું પેરેબલ એટલે એનો દાખલો આ છે કે ઇટ્સ લાઈક ફ્લિકરિંગ ઓફ ધ ફ્લેમ. ફ્લિકર ઓફ ધ ફ્લેમ જાણો છો ને, ઓલો ફ્લેમ ચમકતું હોય પછી પાછું ઠરી જાય, ચમકતું હોય, આ રીતના ફ્લિકર થતું હોય, ફ્લિકર થતું. તને ખબર છે કે આની બેટરી હમણાં જવાની છે, બરાબર કે નહીં? તો આવી રીતે ફ્લિકર કરતાં બિસાઈ જાય, બરાબર કે નહીં? ઈમાન જે આ મુનાફિકનું ઈમાન છે એક્ઝેક્ટલી આવું છે. એ લોકોને થોડોક અજવાળું મળે એટલે લોકોને થાય કે ઓ આ રસ્તો છે, ને પછી પાછા અંધારામાં આવી જાય. એ લોકોની જિંદગી હંમેશા અંધારામાં ભટકતી હોય છે. આવી રીતે થોડોક અજવાળો અંધારું, થોડોક અજવાળો અંધારું, વધારે પડતું અંધારું જ હોય છે એ લોકોની જિંદગીમાં. એ લોકોનું ઈમાન જે છે ઇટ્સ લાઈક અ ફ્લિકરિંગ ઓફ ધ ફ્લેમ. થોડીક વાર આવે, વધારે વાર ના આવે, થોડીક વાર આવે, વધારે વાર ના આવે. સો દે રિમેઇન ઇન દેટ અંધારું ઓલ ધ ટાઈમ. ભટકતા હોય છે આ અંધારામાં. દે ડોન્ટ હેવ અ ક્લિયર પાથ. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. સૂરહ યુનુસમાં અલ્લાહ સુબહાન વ તઆલા કમ્પેરિઝન કરે છે આ દુનિયાની જે જમીન છે ને, આ દુનિયાની વાત કરે છે, મેટિરિયલ અને ફિઝિકલ એક્ઝિસ્ટન્સના. આ મેટિરિયલ જે આપણને દેખાય છે એની કમ્પેરિઝન કરે છે વરસાદથી જે લીલામ આવે છે ને એની સાથે. એમ કે છે કે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ જમીનમાં લીલામ હોય છે, વરસાદ વટાઈ જાય છે તો આ લીલામ પણ વટાઈ જાય છે અને જમીન પણ આખું ડ્રાય થઈ જાય છે, સૂકું થઈ જાય છે. મતલબ કહેવાનો એ છે કે આ દુનિયાની જિંદગી 4 દિવસની છે. પહેલા દિવસે તમે જન્મો છો, બીજા દિવસે તમે જવાન થાવ છો, ત્રીજે દિવસે તમે બુઢાઓ થાવ છો અને ચોથા દિવસે તમે કબરમાં જાઓ છો. આ 4 દિવસની જિંદગી અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે ઇટ્સ ઓનલી અ ટેમ્પરરી થિંગ ફોર યુ. આ લીલામ આવે છે, તમે લલચાઈ જાઓ છો, એની સાથે તમે રમકડાથી રમતા હો છો. ચોથા દિવસે તમે જાઓ છો અંદર, એ જ માટીની અંદર તમે પાછા વટાઈ જાઓ છો. વોટ હેવ યુ ગેઇન્ડ? ધેટ્સ ધ કમ્પેરિઝન Allah subhanahu wa ta'ala is giving us in Surah Yunus. In Surah Ankabut Allah subhanahu wa ta'ala આપણને કેનો એક્ઝામ્પલ આપે છે કે તમારી આશાઓ, આપણી આશાઓ, કમ્પેરિઝન આપે છે સ્પાઈડર્સ વેબ, એટલે કે કરોડિયો કહેવાય ને સ્પાઈડરને, હા પાડો કે ના? હા, કરોડિયાનું જાડું, કરોડિયા એટલે વેબ, સ્પાઈડર્સ વેબ. કેટલું મલકાતું, આપણને કેટલું ફાઇન લાગે એની ડિઝાઇન ને કોમ્પ્લેક્સિટી ને. અલ્લાહ સુબહાન વ તઆલા આપણા આશાઓ કમ્પેર કરે છે. જ્યારે આપણે આપણા આશાઓ અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર નથી રાખતા ત્યારે કહે છે કે જ્યારે તમારી આશાઓ અલ્લાહ સિવાય બીજા ઉપર તમે રાખો છો અને બીજાઓને વાલીઓ બનાવો છો,
તો એની કમ્પેરિઝન આ જે સ્પાઈડર વેબ છે ને, આ મકાન જે સ્પાઈડરે બનાવ્યું છે ને, આ કમજોર મકાનની જેમ છે કે એક હવા આવે તો ઉડી જાય ને એક હાથ લાગે તો તૂટી જાય. એ કે તમારી આશાઓ બધી આવી જ છે. આશાઓ રાખો તો અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર રાખો, બીજા કોઈના ઉપર નહીં. અને છેલ્લી તમને આપું, કારણ કે ટાઈમે બતાવી ગયો. હવે છેલ્લું છે આ આપણી જે ચેરિટી આપણે આપીએ છીએ ને, સૂરે બકરાની વાત છે ને, ચેરિટી. અલ્લાહ સુબહાન વ તઆલા કમ્પેરિઝન કેવી રીતના કરે છે કે આ તમે જ્યારે મારી રાહમાં તમે જ્યારે ચેરિટી આપો છો ત્યારે એનો બદલો જો કેવી રીતે આપણને સમજાવે છે કે એક દાણો હોય ને, એ દાણો જ્યારે તમે વાવો ને, એ દાણામાંથી 7 કળીઓ નીકળે ને, આ એક એક કળીમાં 100 દાણાઓ થાય. એ 100 દાણાઓ પાછા અંદર જાય, પાછી 7 કળીઓ નીકળે, પાછા દાણાઓ નીકળે. આ તમે જે મારા વતી તમે આ કામ કરો છો, મારી રાહમાં તમે કામ કરો છો, એનો બદલો હું આટલો પોળો આપીશ ને આટલો ઊંડો તમને આપીશ. That's the comparison, આ ચેરિટીનો. When you do it not for your show but for the sake of Allah subhanahu wa ta'ala to help his makhluk. આ જો સમજાઈ ગયું હોય થોડું ઘણું, આપણી જે મહેનત છે અલ્લાહ સુબહાન વ તઆલા એક્સેપ્ટ કરે. ઇલાહી આમીન. બધાની મહેનત. નેક્સ્ટ વીક આપણે હવે અલ્લાહ સુબહાન વ તઆલા વાત કરીએ છીએ ખરાબની. આ સારા શબ્દો હતા ને, હવે આપણને ખરાબ શબ્દોની વાત કરીએ છીએ કે એનો અંજામ આપણને શું મળશે. એ આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક રાખશું. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.